મસ્તીની આપણે દાળ મતલબ ચા બનાવી નાખી મમ્મી. હેલો ફેમિલી, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મારા વહેલા તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે, હું જાગૃતિ સુરક્ષિત. અને તમે જમવા બેસી ગઈ છું. જમવા હું બને ખૂબ જ રાંધવાની આળસ કરતી હતી ને, તો ઉતાવળ ફટાફટ છે ને ખાલી મેં દાળ ભાત બનાવીને આજ તો ખાલી બપોરામાં દાળ ભાત બનાવવા ચાલો બતાવું. જો મસ્ત મસ્ત દાળ બનાવી છે અને આ ભાત બનાવ્યા છે. દાળ મારી ખાટી રગડા જેવી હોય કેમ તડકા દાળ જેવી દાળ છે. અહીંયા સરસ મજાના ભાત. અહીંયા ભાઈને જમવા આપી દીધું છે. એને તો વઘાર વગરની દાળ છે. અહીંયા બેનને આપી દીધું, એને અમારે દહીં નાખીને ખાવાનું ચાલુ કરી દીધું છે. કાંઈ નહીં, હાલો ભૂખ લાગી છે. બેન તો ભૂખ બહુ લાગી હતી ને એટલે ખાલી દાળ ભાત બનાવી નહીં ખાશે. કાંઈ નહીં, હવે ખાઈ લઈ. તમને ખાલી દાળ ભાત ખાવાની ઈચ્છા થઈ હોય તો આવી જાજો ખાલી દાળ ભાત ખાવા. જય માતાજી. સારું હાલો ફેમિલી, જો છે બપોરે એક સ્ટાર્ટિંગમાં ક્લિપ લીધી હતી, પછી તો કાંઈ લીધું નહોતું કારણ કે લાઈવ ચાલુ હતું ને છોકરો એનું કામ કરતા હતા. જો તૈયાર કરીને એ બધું મૂક્યું છે. અને હું પાછી અત્યારે અડધી કલાક હોઈ ગઈ હતી ને ભાઈ તો નાસ્તા પાણી કરીને વયો ગયો છે જોબ ઉપર ને. બેનને ઉઠાડું છું તો ઉઠીને ફોનમાં રમે. જો કહું છું ઊભી થા, મને ચા ને એવું બનાવી દે એમ. એક કપ ચા બનાવી દે ને તમે ચા પી લઈ, પછી પાછા આપણે કંઈક કામે સડી જાય એમ. ચા પીશું ત્યારે જ અત્યારે સુઈ જાય ને એટલે શરીર પછી હાવ ખોટું પડી જાય. અત્યારે સુઈ પછી ઉઠીને મારે ચા તો જોઈ. એક કપ ચા પી લો ને પછી મજમાં આવી જાઓ, પછી કામ હોય એટલું પાછું કરી નાખું એમ. હાલ પેલું બેઠા ને હાલ જા ઊભી થાય, એક કપ ચા બનાવી દે. જય માતાજી કહી દે. એ ભાઈ ગયો ત્યારે તે બનાવી હતી ને, એ પી પડી હતી એમાં અમારે દૂધ નાખીને ગરમ કરીને આપી દે. હાલ છે તો જય માતાજી કહી દે પછી બધું બોલ અંદર છે. સારું હાલો બેનને તો ચા બનાવવા આપણે ઉઠી તો કરી છે, બનાવે તો ચા. દેણું ને એવું દળાઈ જાય પછી આજ તો દેણું હોત ને દળાઈ આવીશ કેમ બેન. ભાઈ બેન બે ગયા હતા ગાડી લઈને, દૂધ લેતા આવ્યા, દેણું એવું દળાવતા આવ્યા. કે હાલો મમ્મી ઉતારશે ને તો આટલું કરી નાખ્યું કે, કારણ કે એનું કામ પતી ગયું હતું તો પછી એને આવું કરી નાખ્યું. તો જો ગેસ દેણું દળાવીને લઈ આવ્યા છીએ ને લાઈટ ને એવું બધું તો બાકી છે. લાઈટ તો ચાલુ કરી એમ હતું કે ચા હોય છે પણ નથી, ચા તો બનાવવી જ પડશે. તો મમ્મીએ કીધું છે ચા બનાવવાનું. તો આજે છે ને મને થોડુંક મસ્તી કરવાનું મન થાય છે. મમ્મી તોલી રૂમમાં છે તો મેં વિચાર્યું કે થોડોક પ્રેન્ક કર્યો. બહુ મન થયું છે મને મમ્મી ઉપર પ્રેન્ક કરવાનો. આજે આપણે ચામાં છે ને ખાંડ નહીં નાખવી, થોડુંક મીઠું મરચું ને હળદર નાખીને મસ્તીની ચા બનાવીને મમ્મીને મસાલેદાર દેવાની છે. તો પહેલાં મસ્તીની ચા બનાવી નાખો ને પછી છે ને મમ્મીને જઈને દઉં ને આપણે એના રિએક્શન જોશું. તો ફટાફટ પહેલાં હું ચા બનાવી નાખું. જાજી નહીં બનાવું, જાજો બગાડ કરીને તો પાછા હાવણીએ ધોઈ નાખશે. એટલે થોડુંક એક કપ જ બનાવીશ. તો ચાલો મસ્તીની બનાવું. ધીમું બોલવું પડે છે કારણ કે પછી પાછા મમ્મી સાંભળી જાય ને આપણો પ્લેન તો મજા ન આવે. તો હેલો ગાઈઝ, જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. તો આપણે મસ્ત ચા બનાવી નાખીએ. તો ગાઈઝ ચા બનાવવા મૂકી દીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે. તો પહેલાં આપણે એમાં ચા ને નાખી દઈએ એમ. તો થોડીક એ ભૂકી નાખી દઈએ તાકી આપણો ચાનો કલર મસ્તીનો આવી જાય. ને ગેસ આપણે થોડીક ખાંડ નાખી દઈએ. તો જોઈ શકો છો હમણાં મસ્તીની આપણી ચા બનીને તૈયાર થઈ જાય. તો હમણાં મસ્ત ચા બની જાય પછી આપણે મમ્મીને દઈ દેવી. થોડોક મસાલો નાખી દેવી. ચામાં આદુ ને એવું હોય ને તો મજા આવે. તો થોડુંક આદુ, થોડુંક મસ્તીનો મસાલો. આજ તો તડકાવાળી મસ્તીની આપણે દાળ મતલબ ચા બનાવી નાખી. મમ્મીને ખબર નથી કે હું આજે આવું કરું છું. તો
જોઈ શકો છો આપણે ચાનો કલર મસ્ત આવે છે ધીમે ધીમે. તો હવે મસ્ત ઉકળી જાય પછી મમ્મીને આપણે ચખાડીએ. આ છે ઈશા સ્પેશિયલ ટી. ગાઈસ જો મેં કીધું તો જાજી નહીં બનાવવું એટલા માટે ખાલી એક જ કપ બનાવ્યો છે, કારણ કે હું તો ચા પીતી જ નથી. તો ચાલો મમ્મીને આપણે મસ્તીની ચા આપણી બનેલી છે એ દઈએ. નોર્મલ ચા લાગે છે, અડધી ચા તો ઢોળાઈ ગઈ. અલ્યો મમ્મી ચા, સોરી હો થોડી ઘોરાણી ચા બનાવવાનું કરીએ તમે સાદું સારું કોઈક મહેમાન ઘર આવે ત્યારે આવી રીતે દેતા નહીં, નકર મહેમાન છે ને ચા પીધા વગરના ડેલી ખોલી તારી પૂરી કરી. આજ છે ને મારે ચાનો રિવ્યૂ દેવાનો છે તમારે. આજ મેં મારી આખી ચાની રેસીપી આપી છે એટલે મારે તારી ચાને આખી રેસીપી આપી છે, મારે તારી ચાનો રિવ્યુ દેવાનો છે. ઓકે, એટલે હું છોકરાવાળા જોવા આવે એના માટે પ્રેક્ટિસ કરું છું. ના રે બાપા, તો હારી જ બનાવી, મસ્તીની બનાવી. સા તો ખાલી તમને બહુ ભાવે ને એટલે વિચાર છે હોટલ ખોલવાનો વિચાર છે. અંત તમે કહો તો ખોલ નાખવી. આમ તો એકાદો બિઝનેસ કરવાનું મન તો છે જ, હજી બીજો એક આ એક ચાલુ કર્યો ને બીજો ચાલુ કર્યો એમ. એક આ ફેમિલી એ તમને આ ઓનલાઈન જો ઓફલાઈન. આપણે જે સાબુનો બિઝનેસ ચાલુ કર્યો હતો ને એની આરે આપણે સાબુ આરે છે ને ફૂલ કીટ વેચવાનું ચાલુ કર્યું છે, લેધર સીટ વેચવાનું ચાલુ કર્યું છે. અત્યારે એક વસ્તુની આરે બીજી 2 પ્રોડક્ટ આપણે વધારી દીધી છે, એટલે 3 પ્રોડક્ટ થઈ ગઈ છે. અને જે આવતીકાલે પણ કંઈક નવી પ્રોડક્ટ આવવાની છે. ધીમે ધીમે નવું નવું આવશે. હું આવશે એ ખબર નહીં, ધીમે ધીમે આવશે. અને અત્યારે આપણે ખાલી એક એપ્લિકેશનમાં ચાલુ છે, નેક્સ્ટ એપમાં જ છે. અને એમેઝોનમાં પણ ટ્રાય કરવી છે, એકાઉન્ટ બની જાય તો કેમ પછી એમેઝોન સ્ટાર્ટ કર્યા પછી આપણે ફ્લિપકાર્ટમાં પછી સ્ટાર્ટ કરશું એમ. ધીમે ધીમે વધારશું, કારણ કે એક આમ તો વધારી દઈએ, એક આમ તો ઓર્ડર આવી જાય પછી અમે મારા દીકરો 3 પછી દાગીનો એક આવે તો એવું બજેટ નથી, બજેટ નથી. અને માલ છે ને લેવા જાવો થાય કે નહીં, શીખવા જવું પડે. હા હાલો ચા તો પીવો, શરૂઆત જ ને ઊની પીવું, ટેસ્ટ કરો ને કેવી મસ્ત બનાવીશ. ઘરે પછી પીવું. છોકરો રાતને એને નાઇટની ડ્યુટી છે તો નાઇટ બહાર જાય નોકરી ઉપર, નોકરી પર નાઇટ એટલે દિવસે જાજો સમય એની પાસે વધે નહીં. તો માલ લેવા જાય કોણ, માલ જે ઓર્ડર આવ્યો હોય તો આપણે લાવવો પડે, પેકિંગ કરવો પડે, આપણે આપવો પડે, એવું થાય છે. કંઈ નહીં, સારું હાલો ફટાફટ પહેલાં બેનની ચા ટેસ્ટ કરીએ. સારી હોય તો સારું. ચા તો મસ્તીની જ બનાવે છે, મને એના હાથની ચા પીવું એટલે ગમે એવું માથું ચેડ્યું સારું થઈ જાય. અને આજ મારી હાડી બગડવાની છે એટલે ચાના પીવા પડશે. તો આરામથી ઉઠવું, છોકરાવાળા જોવા આવે ને છોકરાને જોઈ લેવાનું, નથી ગમતો તો આવી રીતે ચાલે જવાની, એના કપડા બગડી જવાનું. છોકરાને જોવા નહીં આવવું પડે, જો પીવા મળો. આપણે લખાણા નથી કરવાના એટલે વાંધો નહીં, ભાઈ નથી તો અગાઉ કે હાલો ફેમિલી રોંઢેની ચા પીવા. ચાયમાં તાળું લાગે છે નહીં ને, ગરમ બહુ છે. મમ્મી સાનો પીધી ચામાં મરચું અને મીઠું નાખેલું છે. એક તો તીખી લાગે અને ખારી લાગે, એવી સા હોય હરણ પી. હું પીતા તારા જિંદગી કોઈ દી નોકર સા બની દે. જે બારી તો ગરમ ગરમ પીધી બોલી ગઈ ને તીખું એવું લાગ્યું. તો ફેમિલી બેને છે ને મને તીખી અને મીઠાવાળી મસાવાળી ચા પાઈ દીધી છે. હવે કર્યું તમે કોઈ પીવાનું આવ્યા નકર તમારી મસાવાળી ચા પીવી પડે. હાલો ચા બતાવી દઉં. પ્લાન સક્સેસફુલ.
પી તો જાવ. ચા આને પીએ હતું તો ત્યાં બનાવીને તારી પાંચ બંધ પીવડાવું તને પરાણે પીવડાવું એટલી મારી ચા બગાડી હોય કે આમાં કેટલા રૂપિયાનું દૂધ છે હાલો પીવા દો વ્યવસ્થિત ચા બનાવીને દઈને હવે એવી ચા કરવાની અલ્યો ગાઈસ તમારે ચા પીવી હોય તો તું પી હવે તારે જ પીવાની છે લાઈફ પણ હાલા લઈ ઉભી રહી ચા એમ ચા એવી ચા બનાવી તો ક્યાં હવે મારી પોતે પ્રેમ કર્યો એમ તો હું પછી ક્યારેક કરીશ ત્યારે જોઈ જાય એમ સકલા કરી બાજ ન બે પણ અમને છે ને બાજ નહીં સકલા બનાવતા આવડે છે હા બાજ હોય ને બાજ ગમે હોય એની છે ને સ્ત્રી સકલો બનાવી દે હેલો ટમાટર की वेफर खाली હોય તો એન્ડ આપી દો યાર એ લીધી તો ગાઈસ તો ગાઈસ મારો આસને છે ને રોંઢો બગડ્યો છે રોંઢાની ચા હારે ને મેં હારું હાલો હું હાથે ચા મસ્તીની બનાવીને પી લઉં હા તો આને યાર ભરોસો ન કરે બોલો બનાવી દઉં ના ના મને તું આસે બનાવી આવીશ રોજ એમની ઊતી હોય ને કદાચ ને રોજ 5, 5:30, 6 વાગે ઊતી હોય ને તો મને ઉઠાડે ને એમ કે મને ચા બનાવી દઉં કામ વાળી હોય ને એટલે મેં કીધું આજે એન્ડ આપી દો હા ગાઈસ તો તને કેવો લાગ્યો છે મને કમેન્ટમાં કહી દેજો અને આ વિડીયો જોવા હોય તો એ કમેન્ટમાં કહી દેજો આજ માટે એટલું જ નહીં જય માતાજી જય મહાદેવ કાલ મળશે નવા વિડીયોમાં નવી મોજ મસ્તી સાથે ત્યાં સુધી બાય બાય